પુનિત પરોણા થઈ ઉતર્યા આંગણે. અલ્પ સમય કી દોમાનુકૂળ વાસજો ગુપ્ત ચરણ તૈ વિરસતા વેતા કરી વળ્યા કરી પુરાણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 733. વવાણિયા માગસરવદ 11 બુદ્ધ 1953. વૈરાગ્યને ઉપશમના વિશેષાર્થે ભાવનાબોધ યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણો પંચીકરણ એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત રીતે પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. ફરી વચ્ચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. વૈરાગ અને ઉપશમના વિશેષાર્થે ભાવનાઓ. શા માટે વૈરાગ આપે? વૈરાગ એટલે આ જગતના પદાર્થો આત્માને ખપતા નથી, એના પર અનાસક્ત ભાવ થાય, ઉદાસીનતા આવે, એના પર ચિત્ત ના રહે. ઉપશમ ને ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે કશાયો એ દબાઈ જાય. એટલે વૈરાગને માટે અને ઉપશમને માટે આ ભાવના બહુ વાંચવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. વૈરાગ અને ઉપશમ આવે તો આ જેના વિષય કશાયો ટળે, ઓછા થાય. એમ કરતાં કરતાં આ જીવને ઉદાસીનતા વૈરાગ આવે તો તેને આત્માર્થ થવાનું કારણ બને. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા જો વાસ સકળ દુઃખનો ત્યો છે નાશ. ઉદાસીનતા આ જીવને જગતના પદાર્થો પ્રત્યેનો મોહ છૂટે તો જ તેને આત્મા તરફ રુચિ થાય. એટલે પહેલાં આ બધા જ્ઞાનના પુસ્તકો કરતાં વૈરાગ આવે તેવા પુસ્તકો વાંચો. એટલે કૃપાલદેવ જીવોને પ્રથમ એવો વૈરાગના પુસ્તકો વાંચવાનું કહેતા અને તે બતાવતા. પછી એ પુસ્તક જૈન હોય કે જૈનેતર હોય, પણ જેથી વૈરાગ ઉત્પન્ન થાય. જ્યાં સુધી વૈરાગ નથી ત્યાં સુધી જ્ઞાનીના વચન અસર કરતા નથી. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાય. એટલે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એ 5 ગુણો જ્યાં સુધી નથી ત્યાં સુધી જ્ઞાનીના વચનો અસર નહીં કરે. અને આવી જે દશા આવે ત્યાં જ્ઞાનના વચનો ઉગી નીકળે, દીપી નીકળે. એટલે પહેલાં આપણી પોતાની ભૂમિકા તૈયાર કરે. બી આપો, પણ બી ક્યાં નાખશો? ખેતર તો ખેડેલું નથી. વૈરાગ અને ઉપશમના વિશેષાર્થે ભાવનાબોધ પરમ કૃપાવે રચેલી. કૃપાદેવે મોક્ષ મારા લખી 16 વર્ષની ઉંમરે. પછી છપાવા ગ્રાહકો કર્યા અને પૈસા આવ્યા થોડા, પણ છપાતા વાર થઈ એટલે
ગ્રાહકોને મનમાં એમ કે પુસ્તક હજુ કેમ આવતું નથી, ગ્રાહક પૈસા લઈ ગયા પુસ્તક તો મોકલતા નથી. એટલે ભાવનાબોધ નામનું પુસ્તક લખી અને છપાઈને પહેલું ઉપહાર રૂપિયા ભેટ રૂપિયા આ વાંચતા થાવ, બીજું મોક્ષમાં આવે છે. એ ભાવનાબોધમાં 12 ભાવના વિશે છે. 12 ભાવના વૈરાગની છે. અને જૈનોમાં આ 12 ભાવનાનું ઠેર ઠેર કહેલું છે. ભગવાન તીર્થંકરને પણ જ્યારે દીક્ષા લેવાનો સમય આવે છે ત્યાર પહેલો આ 12 ભાવના જાગે છે. એ પ્રભુ 12 પાવન ભાવન ભાઈયા, એટલે ભગવાનને આવી 12 ભાવના જાગે છે. દીક્ષા લેવાના ભાવ થાય છે. હવે નિયોગી દેવો આવ્યા. નિયોગ એટલે જેને એ પ્રમાણે આચારવાનું હોય તે આવીને ઊભા રહે છે. ભાવના બોધમાં આ જીવના જગતના પદાર્થો પ્રત્યેથી મોહ ઓછો થઈ જાય. એકત્વ ભાવના, એકલો આવીને એકલો જવાનો. અન્યત્ર ભાવના, કોઈ કોઈનું નથી. અસરણ ભાવના, મરણ વખતે એને કોઈ રાખી શકે તેમ નથી. નિદ્રા ભાવના, કર્મ છૂટવા જોઈએ એવા લોક સ્વરૂપ ભાવના, જગતમાં બહુ રખડ્યો જીવ, એવી 12 ભાવનાઓ. ભાવના બોધ યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ, મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ પ્રકરણ. વૈરાગનો યોગ વાસિષ્ઠ આખું ગ્રંથ વૈરાગથી ભરપૂર છે. એવો વૈરાગનો ગ્રંથ અજોડ છે. શ્રી રામને વશિષ્ઠે જે બોધ કરેલો, આ વૈરાગ બોધ કરેલો તો યોગ વાસિષ્ઠ નામે ઓળખાય છે. રામ 15 વર્ષની ઉંમરે બધી જાત્રા કરી આવ્યા. પછી તો એને ઉદાસીનતા વૈરાગ આવ્યો. કશું એને ચિત્ત ચોટતું નથી. એટલે ખાને ખાવું છે. આ સારા કપડો પહેરીને શું કરવાનું? આ સરસ ઘરેણો છે, વીંટીઓ છે, તે પહેરને શા માટે? એને જગતનો કોઈ પણ પદાર્થ પ્રત્યે રુચિ પ્રીતિ ન થાય. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસજી. આવું વૈરાગ. વિશ્વની કોઈ વાત જેને ગમે નહીં, આઠે પર ઉદાસ. ઉદાસ એટલે દિલગીર નહીં, ક્યાંય સંસારમાં ચિત્ત ન ચોટે. ઉદાસીન, ઊંચું આસન, ઉભડક બેઠેલો, ચોટીને નિરોતે નહીં. અહીં હવે રહેવું નથી. જો ગા તો પણ જતું રહેવું છે. અહીં નથી રહેવું, અહીં નથી ગમતું, એવું થાય છે. આપણને અહીં નથી ગમતું નથી થતું. આપણને તો આ સંસાર મીઠો લાગે છે, ના ગમે પછી તે ઊભો રહે. એવી યોગ વાસિષ્ઠની રચના પછી થઈ કે કંઈ ગમતા નહીં. પૂછ્યું કે કેમ તને શું થાય? કશું ગમતું નથી. પછી વશિષ્ઠે જોયું અને વૈરાગ છે, ઉદાસીનતા છે. હવે આ લોઢું તપી રહ્યું છે. તપેલા લોઢા ઉપર જો ગણ મારે તો ઘાટ્યો ધાર્યો ઘાટ ગડાય. એટલે યોગ વાસિષ્ઠ પરચ્યું. યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ, એક તો મુમુક્ષુ પ્રકરણ ને વૈરાગ પ્રકરણ. મુમુક્ષુમાં આ જીવને મોક્ષની અભિલાષા થાય અને એ પ્રમુક્ષના ગુણો હોય, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય. મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાગ્ય, આવા ગુણ એનામાં જાગતા હોય.
મોક્ષના પ્રકરણો પણ બહુ વિસ્ત કહ્યું છે. અને આ બે પ્રકરણો બ્રહ્મચારીજીએ લઘુ યોગ વાસિષ્ઠ નામના ગ્રંથમાં વિસ્તારથી પહેલાં તો ઉદોગ્રામમાં લખ્યા છે અને અર્થ સહિત આપેલા છે. મુમુક્ષુ પ્રકરણ આ જીવને મોક્ષની તીવ્ર ઈચ્છા, સંસાર પ્રત્યે કંઈ પ્રીતિ નહીં, અહીંથી ક્યારે જવું. મુમુક્ષુ એટલે માત્ર મોક્ષ વિલાસ, સંસારના પદાર્થોની ઈચ્છાઓ તે મુમુક્ષુ ના કદો બુભુક્ષુ, ફક્ત માત્ર મોક્ષ વિલાસ એટલે જે કંઈક આત્મા અર્થે થાય તે કરું, બીજું કંઈક કરવાનું નહીં. એને અને કરવું કે તો ગમે નહીં. મારે તો મોક્ષે ક્યારે જવું, આ જગ્યાએ નથી સમાતું. સંવેગ, નિર્વેદ, આસ્થાન, અનુકંપા. સંવેગ એટલે મોક્ષ થવાની બહુ ધગશ. નિર્વેદ એટલે થાક્યો આ સંસારથી. આસ્થા, જ્ઞાની પુરુષના વતન પ્રત્યે પ્રીતિ, અનુકંપા, દયા, પોતાના આત્માને બીજા આત્માને. હે જીવ, તે તારી મેળે જ તારા આત્માને દુઃખ દીધું. અવળો ચાલ્યું, તું તારી મેળે દુઃખી થયો. સાચું સુખ તે પ્રાપ્ત ન કર્યું. આ પોતાની દયા અને બીજાની દયા પણ આ બિચારા જીવો દુઃખી થઈ રહ્યા છે એના પ્રત્યેને દયા આવે, અનુકંપા આવે. એનું દુઃખ જોઈને એનાથી રહેવાય ને અનુકંપા. એનું દુઃખ જાણે મારું દુઃખ છે, એ ભૂખ્યો છે, એને ખાવા આપો. ખા ભાઈ, અહીં જ બળે છે, મારી વતન ઠારવા માટે મારે તને ખાવા આપો. તારે માટે તારું કર નથી કરતો, એનો અનુકંપા. હું તને ખાવા નથી આપતો, અહીં મારાથી નથી રહેવાતો, માટે તને આપું છું. એટલે સામાનું દુઃખ તે પોતાનું દુઃખ. આત્મ સર્વભૂતેષુ, બધા પ્રાણીઓ પોતાના જેવા લાગે અને કોઈ દુઃખી તે પોતે દુઃખી. કોઈને દુઃખી કરવાનું મન તો થાય નહીં, પણ એને જોઈને દયા આવે, પ્રાણી દયા. આ જગતના સર્વ જીવોમાં આ જોઈને પ્રાણી દયા આવે તો જ કામ થાય. ક્યારે અને તે એનું ફળ શું? એને પોતાની મુક્તિ મળે. જ્યાં સુધી દયા નથી ત્યાં ધર્મ નથી. દયા ધર્મ કો મૂળ હે, પાપ મૂળ અભિમાન. એ પહેલી દયા અહિંસા. કોઈ જીવને મારે મારવો નથી. મને મરવાનું ન ગમે તો બીજાને કેમ ગમે? મારું લૂંટાઈ જાય તો ન ગમે, મારે કેમ બીજાને કેમ લૂંટાય? મને ગાળ ન ગમે તો મારે બીજાને કેમ ગાળ દેવાય? આત્મવત સર્વભૂતેષુ, બધા પ્રાણીઓ મારા જેવા છે. આત્મ પ્રતિકૂલાની પરેશાન ન સમાતરેત, પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો. તમને નથી ગમતું એવું બીજા પ્રત્યે વર્તન ન કરો. તમને ગાળ નથી, બીજા શા માટે ગાળ દો છો? એટલે બધા જેઓ મારા જેવા છે. આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાતરે, એ દયા. આવી દયા આવે ત્યાર પછી જીવને મોક્ષનો પાત્ર બને. સંવેગ, નિર્વેદ, આસ્થાન, અનુકંપા આવે જો એવી દિશા સદરૂપોધ સુહાય. એટલે મોક્ષમાં આ દયાનો ગુણ ખાસ. દયા, અનુકંપા અને શ્રદ્ધા. જ્ઞાની પુરુષના વતન પ્રત્યે અથાગ શ્રદ્ધા તૂટે નહીં. બીજી ગમે તેટલી બાની લાલચ આવે તો પણ આ શ્રદ્ધા ન છૂટે. યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણો, મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ પ્રકરણ. પછી પંચીકરણ નામનો એક વેદાંતિક ગ્રંથ છે, એમાં પણ વૈરાગ્ય છે. એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે.
એ આદિ કે જેમાં વૈરાગની વાતો હોય. મણિરત્નમાળા પણ વૈરાગનો ગ્રંથ છે. મણિરત્નમાળા ગ્રંથ શંકરાચાર્યનો લખેલો છે. શંકરાચાર્ય તો ઘણી નાની 26-27 વર્ષની ઉંમરે કાળ કરી ગયા છે. શું એનો વૈરાગ છે, અજબ વૈરાગ છે. અને એનો ઉપદેશ પણ સચોટ છે. ભાષા સંસ્કૃત પણ સહેલી છે અને સંસ્કૃત ભાષામાં એ પ્રાસ લાગ્યા છે અને તેથી સચોટ ચોંટી જાય એવી એની વાત છે. અંગમ ગલિતમ પરિતમ મુંડમ દર્શનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધ વ્યાતિ ગૈત્વા દંડમ. એમ ભાષામાં સંસ્કૃત ભાષામાં એ પ્રાસ લાગ્યા છે. દિનરપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલો ગચ્છતિ ગચ્છતિ આયુ તથી મુંચતિ આશા વાયુ. એમ વૈરાગની જરૂર છે અને એવું વૈરાગનો ગ્રંથ મણિરત્નમાળા પણ છે. પંચીકરણ એ આદિ ગ્રંથો વિચારવા આવ્યા છે. શા માટે? વૈરાગ માટે. પહેલો વૈરાગ આવે તો જ તેને જ્ઞાનીના વચનો રૂચે. જ્યાં સુધી સંસારમાં પ્રેમ હોય ત્યાં સુધી જ્ઞાન રૂચે નહીં, ઉલટો અણગમો કરે. મને ભોગવા દો ને, મને સ્વાદ ભોગવા દો ને, મને મોજ કરવા દો ને. અહીં મોટો બોધ કરવા બેઠા છે. અમને બીડીઓ પીવા દો ને, અમને ચા પીવા દો ને. કઈ મજા પણ આપી શકે છે. જ્યાં સુધી એ પદાર્થમાં તેને પ્રીતિ હોય ત્યાં સુધી એને ઉલટો બોધ અવરો પડે, ના ગમે, કંટાળો આવે. અમને વિષયો ભોગવવા કેવી મજા પડતો તમે ના કહો છો. એ આદિ ગ્રંથો વિચારવા આવે છે. જીવમાં પ્રમાદ વિશેષ છે માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ. અવશ્ય ટાળવો જોઈએ. પ્રમાદ એટલે આત્માને મૂકીને જે કંઈ કરીએ તે બધો પ્રમાદ. વિષયો પ્રમાદ. પાંચ ઇન્દ્રિયના સારું ખાવું પીવું વળવું પાથરવું, સંગીત સાંભળવા, ખાવાની લહેર કરવી, સુવર્ણા પદાર્થો વાપરવા, આદુત ફળીતો પ્રેમ રાખવો, એ વિષયો છે. કશાય ક્રોધ માન માયા લોભ એ પણ પ્રમાદ છે. કશાયમાં ગટ આત્માને બોલ્યો, ક્રોધ આવતા આત્મા યાદ આવે અને કોઈ આ જાનાવો આત્માની હોવ તો અમો થાય. ક્રોધમાં હોય તો લોભવાળા પૈસાની વાત આત્માની વાત એને અસર ચીતે કરે. અમે પૈસા કમાવા થતું ના કે. એટલે ક્રોધ માન માયા લોભ એ વગેરે કશાયો પણ આત્માર્થ ન કરવા દે. વિષયો પાંચના વિષયો સારું સારું ખાવું ઝાપટવું મેં લહેર કરવી છે એ પણ આત્માર્થ ન કરવા દે. એવો લીન પડ્યો વ્યસનમાં દારૂમાં કેવી મજા પડે. અરે બીડી મૂક. અરે તો તમે શું જાણો હવા તમે કે જાણો છો? તમે ખાકર ખીરોડી ક્યાં જાણે? ઉલટો હમો થાય. એટલે આ જ્યાં સુધી પાંચના વિષયો છે, કશાયો છે, પછી બીજું એકને તો 15 જાતના પ્રકાર કયા છે. પછી કુથલી, નિંદા, દેશ કથા, ભોજન કથા, સ્ત્રી કથા, રાજકથા. રાજકથામાં એવો લીન થઈ જાય ન પૂછો વાત. ભોજનની કથા સાંભળતો આનંદ આનંદ થાય. ફલાણી ધર્મમાં શું સરસ રસોઈ તે કહી પડે, આંગણો જ કડી ખાઈએ. એટલે આજે રહ્યું તો મેં કશું પણ એમાં ચિત્ત જાય. સ્ત્રી કથામાં એટલે ખોટી ખોટી વાતોમાં સમય નકામો જાય છે. એટલો સમય જો આત્માર્થ વાપર્યો હોત તો, એટલો સમય માળા ફેરવી હોત તો, એટલો સમય સાધુનો સંગ કર્યો હોત તો
એટલો સમય સ્વાધ્યાય કર્યો હોત તો, પ્રતિગુણ કર્યું હોત તો, આ નકામો ખોયો કંઈક લપતો કૂટ્યો સમય કાઢે છે, ટાઈમ પસાર. તારે ટાઈમ કેવો છે પસાર કરવાનો વધારે? મોડ મનુષ્ય બહુ મળ્યો છે, લક્ષવાળેશ્વર રખડતા વળી આ જોગ મળી ગયો તો પાછો આ પરપોટો ફૂટી જશે, પછી શું કરીશ? એ સમય બગાડવા જેવો નથી, આત્માનું કરી લઈએ. પણ આજે તો વિષયમાં એટલો પડે છે કે આત્માને માટે તો નવરાશ જ નથી. એમ વિષયો કશાયો કુથલી પરનિંદા, એમાં સમય ટેર ટપ્પા, ઊંઘમાં ઊંઘ પણ પ્રમાદ, આળસ પણ પ્રમાદ થાય છે. શું થાય છે? એમ કરતાં કરતાં સમય વીતી જાય, કરવાનું રહી જાય. પ્રમાદ આળસ થાય છે એ વ્યવહારમાં, પણ અહીં પરમાર્થમાં તો આ 15 અર્થ કયા એના. આત્માને મૂકીને જે કરીએ બધો પ્રમાદ. ખેતરમાં રગો તૂટી જાય એટલો મહેનત કરતો પ્રમાદ, હાડકો ભાગી જાય એટલી મજૂરી કરતો પ્રમાદ. કેમ કે તે આત્માનું નહીં કર્યું, કરવાનું નહીં કર્યું. જીવમાં પ્રમાદ વિશેષ છે, ઘણો છે પ્રમાદ. માટે આત્માર્થમાં કાર્યમાં જીવે નિયમિત થઈ, પણ તે પ્રમાદ ટાળવો જોઈએ. એ પ્રમાદને ટાળવો, રીત બતાવી કે આત્માર્થ કાર્યમાં નિયમિત વખત લેવો. મારે આટલા વખત ભક્તિ કરવી છે, સ્વાધ્યાય કરવો છે, પ્રતિક્રમણ કરવું છે, સમાય કરવું છે, પણ નિયમિત તો એટલો સમય તો પેલો મગર તો બચે. આ તો બધો સમય નકો વહી જાય છે. નદી જળ મીઠો વહી દરિયે ખારો થાય, કેટલો જ રોકી રાખો તો ખારા થતા પાણી ખેતરોમાં વપરાય, સુંદર પાક પાકે. ખારા થતા પાણી તળાવમાં મૂકે તો પશુ પીતો થાય, પણ વહી જશે તો ખારો થઈ જવાનો. એમાં જીવન વહી જશે તો નકામું જશે. એને સદુપયોગ લઈ લો, જવાન તો છે જ, પણ એનો ઉપયોગ કરી લો, સદુપયોગ કરો. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. છે 50મો પાઠ શિક્ષા પાઠ, 50મો પાઠ મોક્ષમાળા. વાંચો. શિક્ષા પાઠ 50. પ્રમાદ. 54 પાન. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કશાય એ સગળા પ્રમાદના લક્ષણ છે. ભગવાને ઉત્તરાધન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. કેટલું? ડાબની અણી પર સવારમાં ઝાકળ ટીપું રે, કેટલી વાર સૂર્ય તરફ પર ઉડી જાય, કે ઠોકર વાગે તો ઉડી જાય, પવન આવે તો ઉડી જાય, કેટલી વખત ટકે. એમાં જીવન પાણીના પરપોટા જેવું છે, ફૂટતો વાર નહીં લાગે. તો આટલો સમય તારે આપવાનું કરી લે, પછી તો વાત ગઈ. આટલા ટૂંકા સમયમાં આત્માર કરી લેવાનો છે, તો તેમાં તું આમાં વપરીશ, બીજામાં વિશે કશોમાં, તો આત્માનું ક્યારે કરીશ? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે બસો સીતારામ? અને આ સમય મોડ મળ્યો છે, તે ઊંઘવા આરોટવા ચાટવામાં કાઢશો તો આત્માનું ક્યારે કરશો? જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમાં મનુષ્ય આયુ જતા વાર લાગતી નથી. વાર લાગતી એ તો અટકે ને સતત ચાલ્યો જ જવાનો.
એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. સમયમ ગોયમ માપમાય. શું ભગવાને કહ્યું? કોને કહ્યું? ગૌતમને. ગૌતમ એટલા પટ્ટ શિષ્ય, પહેલા નંબરનો શિષ્ય ગણધર, એને ભગવાન ટોકે છે કે ગૌતમ એક સમય બગાડવા જેવો નથી, આત્માર્થે વાપરો. કોને ટોકે છે? ભગવાનની પાસે રહેલા ને. અને વળી કેવા ગણધર કે જે 12 અગ્નિ રચના કરી શકે એવાને ભગવાન ટોકે છે. તો આપણે શું સમજવાનું? બહુ સમજવાનું. આ તો ઠોઠ નિશાળીઓ પેલા ચકોરને ટોકે છે તો આપણે સમજી જ દેવાનું. મને તો બહુ કાચું છે. નબળું દાડ્યું વેલી કેળમાં દે. ભગવાન એને નથી ટોક્યો, વધારે તો આપણે ટોક્યા, પણ બોલ્યા ને કઈ પાછો આ રિહાઈ જશે. પેલા જ નામે બાકી કહ્યું તો આપણને. સમયમ ગોયમ માપમાએ. આંખના પલકારામાં અસંખ્યાત વીતી જાય છે. એમાંનો એક સમય એટલો પણ ના બગાડશો. આપણા તો બધા વેચે. સમય તો ઘણો નાનો, પણ મોટી વાત કે પળ, વિપળ, પળ, ઘડી, કલાક, રાત, દિવસ, મહિના, વર્ષો વીતી જાય છે. શું કર્યું? ખાધું પીધું મોજ કર્યું, આત્માનું કર્યું. ભરે પેટ તે કાગ કીડા પ્રમાણે કાગડા કૂતરા પેટ ભરસ. આમ પેટ ભર્યું. પેટ ભરીને શું કર્યું? ખાઈને જાદરા ભર્યા, લુગડા પહેરીને ચીથણા કર્યા. કંઈ આત્માનું કર્યું? આત્માનું નથી કર્યું તો એનો શું અર્થ છે? બંગલા બોધ્યા તો આત્માનું કર્યું? છોકરા ઉછેરે આત્માનું કર્યું? જે અર્થે તું જરતે તો કર્યું, બીજું ત્રીજું કર્યું. અહીં ગયો, ત્યાં ગયો, કાગળ કોરાઈ ગયો. આત્માર્થ કરવાનો છે. એટલા માટે જ જન્મ છે, નહીં કે ફરવાના આરોટવા ચાટવા માટે. જો આ બંધુ આત્માર્થ ન કર્યો તો બંધુ એળે ગયો, જણ જન્મ્યો જ નહોતો. ડેલે આ તેને આવ્યો પાછો. જે અર્થે જન્મ્યો તે તો કર્યું નહીં. મોજ શોખ કરી, ખાધું પીધું મોજ કર્યું. ખાવું પીવું ને મોજ કરવા માટે આ બંધુ પીવું નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. તો શા માટે છે? આત્મતારો શીઘ્ર એને ઓળખો. આત્માને ઓળખવા માટે આ મંત્ર બહુ છે. ચાટવા માટે નહીં, આરોટવા માટે નહીં, લોકોની જોડે ઝઘડા કરવા માટે નહીં, અને બધું ભેગું કરવા માટે નહીં. એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો, અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાત્મક ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. જો પહેલું તો શું, કોઈ એક તક અવસર આવ્યો છે, આ અવસર જતો રહેશે, ફરી ઠેકાણું નહીં પડે. અવસર બેર નહીં આવે, તક ફરી ના આવે. તક તરત પછી ઠેકાણું ના પડે. અને આ અનુભવ નક્કી નથી ક્યારે છૂટી જશે. મુદત હોય તો વાંધો નહીં, તો સુધી તો આપણો નિરોધ છે. ઓચિંતો આવશે મોત. કોઈને કાગળ લખીને આવે છે? જુવાન જોધ હોય 25 વર્ષનો તો ઓચિંતો મરી જાય. નિરોધ છે 100 વર્ષ તો વાંધો નથી, પણ ક્યાં છે એવું નક્કી. ગયડોય મરી જાય, જુવાને મરી જાય. માટે જાણ્યું કે મારે કરવાનું છે તે કરવાનું પહેલું કરી લો, નહીં તો ઝડપાઈ જશો. પછી ક્યારે કરશો?
મોતની પણ આપણે નિશ્ચય જાણતા નથી, એટલે વધારે પહેલી તૈયારી કરવી પડે. અને તે વખતે તો ન કરજો ફરી ઠેકાણું ન પડે, તક ફરી ના આવે, અવસર બેર નહીં આવે. તક બહુ મુશ્કેલ છે. એ તકને આવતી પકડી લેવી, છેલ્લી તક લેવા દો તો મેળ ના ખાય. હવારની પહેલી ગાડીમાં પકડ જાય તો સારું, પછી બીજી પકડી તો ઠીક છે, પણ આખો દાડો ગાડી ના કર હોદે આટલી ગાડી પકડી અને રસ્તામાં વગડી કે ઉતરો ક્યાં જાય, ના તો પાછું જવાય ના જવાય તૈયાર માં શું વસ્તુ ને તો પકડી તો પહેલી ગાડી પકડવી, કદાચ રહી ગઈ તો છેલ્લી પણ પકડજો, નહીં તો અમૂર્ખા નહીં થાય. આળસ કરવા જેવું નથી. તક ગઈ તે ફરી ના આવે. પેલો વરસાદ થાય વાવણી જો ખેડૂતો બધા કામ મૂકીને વાવણી પહેલી કરે. પહેલો દાડો સોનાનો અને પહેલો ઘર આણાનો. પહેલે દાડે વાવે અને બીજે દાડે વાવ ફેર પડી જાય. તક ખેતરને ખેડવાની હોય ને, વરાપમાં ખેડ બધી જમીન વેરાઈ જાય અને બીજે દાડે જરા કડક થાય તો ઢેપો પડે, ત્રીજે દાડે મોટી તમોણે પડે ઈંટો જેવી, ચોથે દાડે તો પછી અડનું અણિયું ભાગી જાય. એટલે તક જે મોડું થશે એમ વરાપ બગડશે. કાલે કરીશું પણ કાલે આજના તેવી વરાપ કાલે નહીં હોય. એટલે અવસર ચૂકવા જેવો નથી. અવસર ચૂક્યા પછી શું? કારણ દેહ ક્ષણભંગુર છે, કાળ શિકારી માથે ધનુષ્ય બાણ ચડાવીને ઊભો છે. ઓહો, ક્ષણભંગુર શરીર ગળી નાશ પામે અને માથે મરણ ઊભું છે. ક્યારે મરાશે નક્કી છે? કોઈ જાણે છે? અરે જન્માક્ષર ખોટા પડે, મરી જાય ઓચિંતોન કે જન્મ થયો કે 80 વર્ષ, પણ વીજળી પકડે ને ગયો. અરે 80 તો જનતાનો લખેલો તો રહ્યો તો ગયો. માટે મરણની પળ નિશ્ચિત નથી. માટે આત્માનું કહી દઉં, છોકરોને કહે તો તારું બૂઢ થશે. છોકરો એનું આયુષ્ય પ્રમાણે કરશે, એના પ્રમાણે કરશે. તું તારું કરી લે ને તારી આવી જો ફરી ક્યાંથી આવશે? આ તો છેલ્લા દાડો છોકરો હારું જ મરી ગયો. હા ઠીક છે, રાખીએ મળ્યા ભાઈના મેળ, પણ એમાં તલ્લીન થવા જેવું નથી. કરવાનું તો આત્માનું છે. અને કદાચ પણ આત્માના માટે થોડોક વખત કાઢો, બધુંય હજળ હોણો છો, પછી તૂટશે નહીં સંસાર. વચ્ચે વખલો પડે તો તૂટે. શંકર ભગત કહેતા, લુગડો વણે ને વચ્ચે એકાદ બે દોરા ઓછા ગયા તોથી તૂટે, પણ આ તો પાટિયા જેવું મજબૂત લોડે સંસ્કારથી તૂટશે. વહેલું આત્મા જ કહી દો. શીઘ્ર એને ઓળખો. કારણ કે આ તમને જે આયુષ્ય મળ્યું છે મનુષ્ય બહુ, અમુક મુદત પૂરતો. આ ભાડાની વેર તો ઉલારી મેળ, એ કરાર થઈ ગયો એટલે ખલાસ. પછી 1 મિનિટ નહીં રહેવા દે. લીધો કે લે છે એમ ધંધાર થઈ રહે છે, ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. પછી તમે 1 મિનિટ માગો તો નહીં મળે. ચક્રવર્તી સમસ્ત સંપત્તિ આપે તો પણ એક પણ ના મળે. અને કોની મનુષ્યની પણ
પશુ પંખીની તો જુદી, પણ મનુષ્ય તો ભાવ છેલ્લો અવતાર, મોક્ષે જઈ શકે બધી તાકાત, બસ લહેરમાં ગાડી. અરે લહેર ને નજીવ આપ પતૈડો રૂપિયાનો એમાં ગાડી નજીવો. આત્મા જે ઉત્તમ વસ્તુ માટે તમે આને માટે વાપરો છો. જ્ઞાની ઠપકો દે છે પણ આપણને અડતો જ નથી. લીધો કે લેશે થઈ રહ્યો છે, માતે મરણ ભમે છે. કાર શિકારી ભમી રહ્યો છે, કારના મોડામાં મોડું છે, પણ હજુ લહેર કરે છે. બોલો. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. અતિ વિચક્ષણ એટલે સાધુઓ, સંત સાધુ, સંસારની સર્વ ઉપાધિ, સર્વસંગ પરિત્યાગ, ઘર બાર પૈસો બૈરા છોકરા બધું એટલું કરે. આપણે થોડું તો કરીએ, એકાદ બે કલાક તો કાઢીએ. એ તો 24 કલાક ધર્મ છે. ઘર છોડી દીધું છે, વેપાર ધંધો મૂકી દીધો છે, નોકરી મૂકી દીધી છે, ખેતી મૂકી દીધી છે. તો આપણે એકાદ બે કલાક તો કાઢીએ. બોલો. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે. અહીં વિચક્ષણ કહેવાય શ્રાવક, અને અતિક્ષણ કહેવાય તે સાધુ. સાચો શ્રાવક હોય થોડોક તો વખત કાઢે. ચાલો પ્રતિક્રમણ કરીએ, સવાર છે તે માળા ફેરવીએ, ચાલો મારી ભક્તિ કરીએ. આજે તો 14 છે માટે આજે ચાલો કેમ પર્વે પણ કંઈક કરે. આ તો પર્વે ને કશું નહીં, પછી શી તારી ભલે થશે, કંઈક તો કર્યું હોવું જોઈએ. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. અવસર પર્વે કોણ? શ્રાવક. કે ચાલો 14 છે, આજે પૂનમ છે, આત્મસિદ્ધિ બોલીશું. આજે જ્ઞાન પંચમી છે, ચાલો જઈએ મંદિરમાં, ત્યાં જ્ઞાનની બધી કરીશું. આજે પર્યુષણ છે, ચાલો આટલા જ આપણે ત્યાં રહીશું. એમ પર્વો ઉપર પણ કામ કરતો હોય કંઈક ઠીક. ખરું તો કહ્યું કે સંસારને ત્યાગીને જ આત્માર્થ કરો. એટલું ન બને કોઈક પુરુક્રમના આધારે અથવા નિર્બળતાથી, તો પર્વે પર તો કરો. ચાલો 14 માટે જઈએ મંદિરમાં, ચાલો આ પૂનમ છે મંદિરમાં જઈએ, દિવાળી છે ચાલો આટલા દાડા પર માળા માટે જઈએ, પતુષ છે માટે આટલા દાડા જઈએ, આ તો જ્ઞાન પંચમી છે માટે જઈએ. એમ કરતાં કરતાં પર્વના દાડાઓ કરે. પણ મૂળ પુરુષો નિંદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. પણ મૂળ પુરુષો, મૂળ એટલે મૂર્ખા, મોહમાં પડેલા. બસ્યામાં ગાળ નિદ્રા, ઊંઘ્યામાં ગાળે ઊંઘે છે. શેમાં કાઢે દખો આ વ્યવહાર કોમાં કેટલો વખત કાઢે? ઊંઘે છે, ટપ્પા કરે છે, અંતરા પોણીને મોજમાં દાડો કાઢે છે. ધંધો કોઈ 12 કલાક ઓછો કરે છે. એ ઊંઘવામાં, પછી આહાર, ખાવા પીવામાં, મોજ શોખ, લુગડાઓને ટાપને ટીપને દાણો છોડવામાં, ને અટિયા પટિયાને અંબોડાને, ઓહો બૈરાન ઠાઠો કરતો વળી કલાક થાય. આમ જો સારું થતું અહીં પગ પાડીને લાવલર ને બધું પાવડર ને બધું કરે. એટલે કાલે પાછું એમની આ મારો પાછો એવો ને એવો થઈ જશે. હું હારો દેખાવ, તું શરીર છું. વખત બતાવે ને તું ભગવાનનું ભજન કર, શરીરનું જે થવું છે થશે.
પણ એને શરીર હું છું એટલે હું સારો દેખાવું કે હું શરીર છું. માન્યતા ઊંધી છે એટલે બધું ઊંધું થાય છે. અને વિકથા એટલે ગપ્પા માર્યામાં, નિંદા કરવામાં સમય ચાલ્યો જાય. આત્માને માટે વખત રહ્યો નથી. નરો પગ કુટીઓ રમે, પત્તો રમે, નહીં તો ના ખપનો વતન વાંચે. ટાઈમ પસાર, અને ટાઈમ તને કેવું વધારે છે. તેમાં જ રંગરાગમાં વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ શું પરિણામ કયું? તેઓ અધોગતિ રૂપ પામે છે. મોશકમાં જીવન ગાળ્યું, એનું ફળ શું આવશે? અધોગતિ. એટલો સમય આત્માર્થે ગાળ્યો હતો, સદગતિ થતે. જેમ બને તેમ યત્નાના ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય. યત્ના એટલે કાળજી, યત્ના એટલે જતના. કોઈ પણ જીવનું રક્ષણ ન મરે તે જોવું. જતના, યત્ના, રક્ષણ કરવું. ઉપયોગ એટલે આત્મા ઉપયોગ. હું આત્મા છું તે ભૂલવું નહીં, અને બીજા જીવન દયા રાખવી. જતન કરવું, કોઈ જીવ મરે નહીં એમ કરવું, અને હું આત્મા છે ન ભૂલવું. આ યત્નાનો ઉપયોગ. જેમ બને તેમ યત્નાનો ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. 60 ઘડીના અહોરાત્રમાં 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છે, 20 ઘડી નકામી ગઈ ઊંઘમાં. ઊંઘ્યો એટલે દણ જીવતો જ નથી. આયુષ્ય એટલું નકામું જ ગયું, મરી ગયો દણે. બાકીની 40 ઘડી ઉપાધિ સંસારની ને વ્યવહારની, ને કોઈના મોકળમાં ગયો, ને કોઈને કંઈક ફરવા ગયો, ને રધરવા ગયો, ને કોઈ જોનમાં ગયો, ને જે વ્યવહારમાં રધડવામાં નવરો છે તે ફરવા જાય. નવરો ક્યાં છે તું? તારા આત્માનું કેટલું બધું કામ કરવાનું, તને સમય ક્યાં છે? ઊંઘમાંથી પણ સમય કાઢીને આત્મા ઉપયોગ. નિસદીન નૈન મે નિંદ આવે, નર તબહી નારાયણ પાવે. રજડવામાં ગાળીએ જ છે. તે કરતો તે 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી આટલી તો કરો. 1 ઘડી આધી ઘડી આદि में पुण्यात तुलसी संगत साधकी कटे कोटि अपराध. साधुनी संगत करोड़ो अपराध ने नाश કરે. સત્સંગનો મહિમા એટલો છે. સમય કાઢો સત્સંગમાં. બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય. સદગતિ થાય, મોક્ષ થાય, એનો ભાવ સુધરે. પણ એ અમૂલ્ય છે. કેટલી અમૂલ્ય! એટલે કોઈ કિંમત નથી. નાચી જ નહીં એટલે ના મૂળ એનું કીધી નાચી જ. નાચી જ નહીં, પામર નહીં, અમૂલ્ય એટલેની કિંમત ન થાય એની. બહુ જ મોંઘી ચીજ છે. ચક્રવર્તી પણ એક પરપામમાં આખી રીતિ આપે તો પણ તે પામનાર નથી લે. એટલું બધું ભરેલા ભંડાર આપે, નવનિધિ, 14 રત્ન, બધું રાજ, તો એક પળ ના મળે. કહીએ ગઈ ઘડી પાછી ના આવે. એક પળ વ્યર્થ ખવાથી એક ભવ હારી જવા જેવું છે.
એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. સાતસો 34મો પત્ર. વવાણિયા માક્ષર વદ 11 બુધ 1953. શ્રી સૌભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી આ સ્થિતિ થશે તે લખાવવું શક્ય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે. પરમ કૃપાદેવે આ પત્ર વવાણિયાથી લખ્યો અંબાલાલને કે કૃપાદેવના પત્રોની નકલો કરી અંબાલાલ સંગ્રહી રાખતા હતા. અને સ્વચ્છંદે નહીં, કૃપાદેવના કહેવાથી કૃપાદેવ કહેતા કે સંગ્રહી રાખજો, નકલો કરાતા. શ્રી સૌભાગ્ય આદિ એટલે સૌભાગ્યભાઈ એકલા નહીં, ડુંગરસિંહ પાસે ઉપર લખ્યા હોય, અંબાલાલ પ્રત્યે લખ્યા હોય, મુનિ પ્રત્યે કોઈ મુમુક્ષુ પ્રત્યે લખ્યા હોય કે પણ જેમાં કયું પરમાર્થ સંબંધી પત્રો લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો, પરમાર્થ એટલે આત્માર્થ, ધર્મના, આત્મહિતના, સત્સંગના, તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો, જુદી નકલ કરજો. સૌરાષ્ટ્રમાં હાલ ક્યાં સુધી હાલ સ્થિતિ થશે લખાવવું શક્ય છે. અમે વવાણિયા સૌરાષ્ટ્રમાં છીએ ત્યારે ક્યાં સુધી અહીં રહીશું નક્કી નથી કર્યું. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે, હજુ થોડા એક રહેવાનું થશે એમ સમજે છે. 735મો પત્ર. વવાણિયા પોષ સુદ 10 ભોમ 1953. વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટોત્કૃષ્ટ વ્રત તપ, ઉત્કૃષ્ટોત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર એ ધ્યાન કહ્યું. પહેલું તો કયા પુસ્તક નમસ્કાર કર્યા? વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં ભાવ સમ ન રહી શકે એવા બળવાન કોક ગાળો પડે, કોક મારે, આપણી વસ્તુ ઝૂંટવી લે, વગર દોષે આપણને નુકસાન કરે તે વખતે એવાય મેં તારું શું બગાડ્યું છે, પણ તેમાંય સમ રહે. ભગવાન ને સંગમક દેવ દુઃખ દે છે તો સંભાવ રહ્યા. પેલી વેંતરી દુઃખ દે છે, ભરવાડ દુઃખ દે છે, કાનમાં ખીલા ઠોકે છે, પણ સંભાવમાં રહ્યા. પાર્થનાથ ભગવાન પેલો કમટ કેટલા દુઃખ દે છે પણ જાણે પોતે શરીરમાં નથી, આત્મામાં છે. ભાવ ટકી જીતે છે કે આવા ધબરામાં, પણ તે ભાવ ટકાવી શક્યા. ગસુકુમારને માથે સગડી ભરી કીતે રેવાય, અરે અમે કઈ નાખે નહીં તો પેલા આમ કરતા ધક્કો તો મરી જાય,
બ્રાહ્મણનું શું કીધું? રાધાના કુંવર આગળ સંભાવે અને તો ઓમ કરતો શું થતું? કાઢી ના નખાય. પણ બળવા દીધું. સારું થયું કે મન મોકલી પાઘડી બંધાવી, ધ્યાનમાંથી ન ચડ્યા. અને આપણને જરીક કોક કહેતો આપણે ખસી જઈએ જઈ. આને આટલું બળવાન નિમિત્ત વિષમ ભાવનું થતો સમભાવ રહ્યા. વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં ગંધર્વ મુનિના શિષ્યો ઘણીમાં પીલાય છે. સીતેએ આરાધના કરી શક્યા છે, છતાં ભાવ ન બગાડ્યા અને સારી ગતિ થઈ. જે જ્ઞાન અવિષમ ઉપયોગે વર્ત્યા છે, સંભાવે રહ્યા છે. ભાવને બગડવા દીધો નથી. આપણે શું કરીએ છીએ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે તે તો નિમિત્ત એવા બળવાન નથી, તોય આપણે ખસી જઈએ છીએ, નથી ટકી શકતા. અને તો બળવાન નિમિત્તો ઉપર ટકી શક્યા. સુકુશલ મુનિને ત્યાંનો તપમાં ઊભા છે. શિયાળના બચ્ચા અને શિયાળ રોજ તેને કરડે છે, ઊભા છે. પછી જતા ને પણ બીજે દાડે ફરી કડવા આવે. 3 દિવસ સુધી ઊભા ઊભા કરડ્યા, પણ પોતે સાવધાન રહ્યા. આપણે એવું તો નથી. જરીક મધમાખી કરડે તો પણ ન ખપડો મન કરડે. આપણે એવું તો નથી. કાદે ટાળું પાણી મળ્યું નાવાનું, અહીં કોણ રે? ગરમ પાણી મળતું નહીં. આ તો બળવાન નિમિત્તો કદો ટકી ન શકાય. આપણે જરા જરા ખસી જઈએ છીએ, નથી ટકતા. ક્यों એ દાખલા ના આ કેમ દાખલા? છતાં જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્ત્યા છે, વર્તે છે ને બહિષ્કારે વર્તે તે સદનમસ્કાર. અવિષમ આટલું જ કહું. સંભાવ. સુખ પડે દુઃખ પડે, ભાવ ન બગડવા દેશો. અવિષમ ઉપયોગ એટલે ઉપવાસ કરે, વ્રત, પણ સંભાવ ના રાખે તો કઈ નહીં. સામાયિક કરે એ વ્રત છે, પણ સંભાવ ના રાખે તો નકામું છે. એટલે બધા વ્રતોમાં ઉત્કર્ષ વ્રત કયું? સંભાવ. સંભાવમાં બધા વ્રત આવી ગયા. ઉત્કર્ષ વ્રત, ઉત્કર્ષ તપ, મોટામાં મોટું તપ સંભાવ. ઉત્કૃષ્ટ નિયમ, મોટા મોટો નિયમ સંભાવ. ઉત્કૃષ્ટ લબ્ધિ, ખાલી લબ્ધિ તો તે સંભાવ. ઉત્કૃષ્ટ ઐશ્વર્ય સંભાવ. એ જેમાં સેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગ. નિરપેક્ષ પાછું બીજી કોઈની અપેક્ષા નથી. નહીં તો કેટલાક પાછા અપેક્ષા હોય અને બહારથી સંભાવ દેખાય. પૈસાની લાલચ હોય, સિદ્ધિની લાલચ હોય, પણ તે નહીં. નિરપેક્ષ. કેટલાક તો એટલા સદ કાપીને કકડા કરે હોય, પણ નિરપેક્ષ અપેક્ષા હોય કંઈક. આ તો નિરપેક્ષ.
એવા નિરપેક્ષ અવિષમ એટલે સમભાવ ઉપયોગને નમસ્કાર. આટલું થયું તો બસ છે. એ જ ધ્યાન, અન્નમ ધ્યાન. ધ્યાન એટલે સદ્ધર થઈ જાય તો ધ્યાન નહીં, પણ ધ્યાન એટલે સંભાવ. દુઃખ પડે સુખ પડે કોઈનો દોષ ન કાઢે, જાણે કોઈ દુઃખ દેતો જ નથી, હું મારા કર્મ ભોગવી રહ્યો છું, કોઈ મને દુઃખ દેતો નથી, સુખ આપતો નથી. પોતાના મત છે તેને સુખ દુઃખ આપનારું દેખાય જ ક્યાં? આનું નામ ધ્યાન. ધ્યાન એટલે સદૃઢ શરીર કરી દીધું, શ્વાસ ઊંચો ચડાવી દીધો, આંખો મીચી દીધી. એ ધ્યાન નહીં, આંખો મીચી ભાઈ બીજું દેખાય. આનું નામ ધ્યાન. બાકી ધ્યાન ન, ધર્મ વિના ધ્યાનની ઢોંગે થાય છે. ઢોંગ થાય ધર્મ વગરનો, બે દેખાવ માત્ર ઢોંગ કર્યા કરે ધર્મનો, પણ તે ધર્મ વગર એ બધું ધ્યાન ઢોંગ થાય છે. ઢોંગ બહાર દેખાય, અંદર કંઈકનું કંઈક વર્તો હોય. બગલાના જેવી સ્થિતિ, બગલો આમ તપ કરી રહ્યો છે, પણ મનમાં શું? માટલું કઈ ખબર. એમ ધ્યાન ધરી રહ્યો ભગવાનની આગળ. કાં તો પૈસાની લાલચ હોય, કાં તો બૈરાની લાલચ હોય, કાં તો મોટાની લાલચ હોય, અને ધ્યાન કરે ભગવાનનું. ધ્યાન તો સંભાવ રહે. 736મો પત્ર. વવાણિયા પોષ સુદ 11 બુધ 1953. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થઈ, પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ શોભ પામતો નથી. ઉપરના પત્રને મળતો હશે. તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાનિદ્રા થાય એમાં સંશય નથી. એનું કેવું જ્ઞાન? આપણો પાપ ખપી જાય. રાગ દ્વેષનો પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત. પ્રત્યક્ષ બળવાન નિમિત્તો રાગ દ્વેષ થઈ જ જાય, રહે જ નહીં. વગર વાંકે કોક માર ધોલ, શું 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 તો મને કેમ માર્યો તે? મારું તો શું બગાડ્યું છે? રાગ દ્વેષનો પ્રત્યક્ષ બળવાન નિમિત્તો આપણને મારી જાય, ગાઢ ભોળી જાય. રેવાય? અરે ગાઢ ના પણ જરી ગહાતું બોલે તો રેવાય નહીં ને. પ્રત્યક્ષ બળવાન નિમિત્તો, પાછો બળવાન નિમિત્તો. રાગ દ્વેષ થાય જ ના રેવાય, છતાં જ્ઞાની રહે છે. રાગ દ્વેષ નથી કરતા. રામ ધ્યાનમાં હતા તે વખતે ધ્યાનથી ચડાવવા દેવું એ કંઈક કંઈક કરીશ, પણ ધ્યાનમાંથી ડગ્યા નથી. બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેવો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી. જરાય આત્મભાવ દેવો મારું છે શું, મારું જવાનું છે તો છે જવાનું વિચાર નહીં. આત્મામાં જ રમી રહ્યા તો પછી બહાર જવાનું કહો છો? શરીર તો છે જ નહીં. શરીરમાંથી નીકળીને જાણે બહાર ઉભ્યા છે. એને પછી આ બહારના દુઃખની ક્યાં પડી હોય? આત્માના સુખમાં લીન હોય. કૃપાદેવ આમ ધ્યાનમાં બેઠા હતા, આત્માના સુખમાં હતા.
તે કોઈ કાગળના નમૂના બતાવવા આવ્યો કે આવા કાગળ લઉં કે આવા. કૃપાવતો તો ધ્યાનમાં ને પેલા ધીરજનાથ અલાઈને જગાડ્યા ધ્યાનમાંથી. કૃપાદેવ કે છે ડોકું કાપી લીધું હોત તો સારું. અમે એવા સુખમાં હતા, કોઈક સુખમાં હોય ને આપણે એને સુખમાં ભંગ કરીએ કેવું ખોટું લાગે. એમ અમે આત્માના સુખમાં હતા. ડોકું કાપ્યાના દુઃખ કરતા આત્માનું સુખ ઘણું છે. એ જેને ભોગવ્યું તે જાણે છે. આત્માનું સુખ છે ને રાગ દ્વેષનો નિમિત્તો અસર પોતા પડ્યા છે. તો પ્રત્યક્ષ બળવા નિમિત્તો પ્રાપ્ત થઈ પણ જેને આત્મવિયોગ કિંચિત માત્ર જરાય પણ સશક્તા નથી, પણ ક્ષોભ પામતો નથી. તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા કેવું જ્ઞાન તેનું કે આવ્યું બળવાન પ્રત્યક્ષ નિમિત્તો ચડી જવાય એવા પણ તે ટકી રહેશે. એ જ્ઞાનના આધારે સમજણ ઊંડી હું શરીર નથી આત્મા છું. બીજા મને નુકસાન ન કર, નુકસાન તો મારે જાતે ભાવ બગાડને કરી રહ્યો છું. કોઈ મારું ભૂલું કરતો જ નથી. મારા ભાવ બગડશે તો મારું ભૂલું થશે. માટે મારે ભાવ બગાડવા નથી. એ શું બગાડી શકે એમ છે? મને મારીને ગાળો ભોળીને ઉપસર્ગ કરીને પણ મારું નુકસાન નહીં કરી શકે અને મારા ભાવ બગડમાં નુકસાન થશે. મારું નુકસાન મારા હાથમાં છે, એના હાથમાં નથી. એવું ઊંડું જ્ઞાન. તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાનિદ્રા થાય એટલો વિચાર કરીએ તો આપણો કર્મ ખપી જાય. એમાં સંશય નથી. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રાણમો પદતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.